તો દોસ્તો આપણો ચાલુ થયો છે વ્લોગ. આપણે આજે જવાનું છે આપણા ફાર્મ હાઉસ પર. ચાલો તો આપણે ચાલુ કરીએ છીએ. તો મિત્રો આ છે NH8 નેશનલ હાઈવે 8. આપણે જવાનું છે આપણા ફાર્મ હાઉસ પર અને આપણું ફાર્મ હાઉસ ક્યાં આવેલું છે એ તમને જોવા મળશે. આ દેખાય છે ને જે સામે જે બોર્ડ દેખાય છે ને એમાં જોવા મળશે. અને આપણી સાથે છે બોબાભાઈ અને બાજુમાં છે કાકા. ચાલો જુઓ બોર્ડમાં શું લખેલું છે. આપણે જવાનું છે રાઈટ સાઈડ. આપણે રાઈટ સાઈડ જવાનું છે ને આપણું ફાર્મ હાઉસ રાઈટ સાઈડમાં છે. એટલે રાઈટ સાઈડમાં શું લખ્યું હતું વાંચ્યું તમે? કેમ નથી કાપી નાખો ને કાકા મસાલો ના. ચાલો ના વાંચ્યું તો હું બતાવી દઉં. ખાવાના જ છે. આપણે ડકોડા જવાનું છે અને મિત્રો રસ્તામાં કાકા મળે આપણને. અને આ શું છે મને ખબર નથી પણ આ છે આપણે જામફળ ખાવા માટે, કારણ કે વાડીએ વહેલા સવારે ખાઈએ છીએ. થોડી ઘણી ભૂખ તો લાગે ને. ચાલો આપણે આવી ગયા છે આપણી વાડીએ ને આ છે આપણી બાજરી. મિત્રો 5 વીઘામાં બાજરી આપણે કરી છે અને જો કેટલું મોટું ડુંડું છે બાજરીનું. ભાઈ મોજ છે આપણે તો. આખીની બાજરી કંઈક અલગ જ છે અને મજા આવશે બાજરીમાં. આ છે આપણું ટ્રેક્ટર. આ બીજી બાજરી. અને મિત્રો આ જે આપણા ટ્રેક્ટરમાં ભરવાના છે પૂરિયા ડાંગરના. આ પડ્યા છે આપણા પૂરિયા અને આ છે આપણી ટ્રોલી. તો ચલો ચેકઆઉટ કરીએ આપણે ટ્રોલીને કેવી છે. જોજો મિત્રો તમે. હા બાજરી જુઓ પહેલાં. આ છે આપણે ટ્રોલી એકદમ ખાલી છે અને એમાં ભરવાના છે પૂરિયા. ચાલો મિત્રો ગોવાભાઈ કહેતા હતા કે મારે ટ્રેક્ટર શીખવું છે તો ગોવાભાઈને મેં લગાડ્યા ટ્રેક્ટર ઉપર. કેવું લાગે છે ગોવાભાઈ? મજામાં? મિત્રો ખૂબ તડકો લાગે છે. સવારે મોસમ ઠંડુ હતું અને અત્યારે મોસમ કંઈક અલગ જ છે. મતલબ 41 ડિગ્રી તાપમાન પડે છે આપણે અહીંયા. એટલા માટે બહુ હોટ વેધર છે. ખરેખર કહેવા જઈએ ને મિત્રો તો આજકાલ ગ્લોબલ વોર્મિંગના કારણે બહુ જ ગરમી પડે છે. સાચું કે ખોટું? દેખો હું લીમડા પર ચડ્યો છું. લીમડા ઉપરથી તમને આખી લોકેશન બતાવું. અને આ ચડ્યો હમણાં પૂરિયાના ટેકરા પર. અને જુઓ મિત્રો આપણી બાજરી 5 વીઘામાં કેવી લાગે છે. દરિયા જેવી લાગે છે ને. મિત્રો આ છે આપણી લીમડી છે. લીમડીને આવી છે લીંબુડીઓ. તો મિત્રો ચેકઆઉટ કરો કેવી છે. કોઈ પહેલાં જેવી લીંબડી તો નથી આવતી પણ લીંબુડી છે મસ્તન. જો લીમડાનો સાયો બાકી લીમડાને આગળ કઈ સાયો ના આવે. આપણે પૂરિયા ગોઠવ્યા છે મિત્રો. અડધા ને અડધા બાકી છે. ચલો ચેકઆઉટ કરો. આપણે ફૂલ પૂરિયા ગોઠવી નાખ્યા છે અને કેટલા ગોઠવ્યા છે ને કેટલા બધા ગોઠવ્યા છે તમે જુઓ. ફૂલ ટ્રોલી કરી નાખી છે. જો બીજો શોટ જુઓ આપણે. જો કેટલું મસ્ત લાગે છે. આપણે ઘર જવાની તૈયારી કરી રહ્યા છે તે પહેલાં આપણા ટ્રેક્ટરનું લુક ચેકઆઉટ કરો તમે. કેવું લાગે છે આપણું ટ્રેક્ટર. મારી પાસે છે મિત્રો 275 DI મહિન્દ્રા ભૂમિપુત્ર. જો લાગે છે ને એકદમ કિંગ. કંઈ ના ઘટેવાલા આપણા ટ્રેક્ટરમાં, કારણ કે આપણે ખેડૂત છીએ. અને ખેડૂત તો તમે જુઓ છો ટ્રેક્ટર એના માટે શું હોય. તો મિત્રો ચલો સાંજ પડી ગઈ છે આપણે નીકળીએ. તો મિત્રો અમે રસ્તામાં છીએ ડબોડાવાળા રસ્તા પર. જો તમે કેવું લુકઆઉટ છે. સાંજનો સમય છે મિત્રો. મસ્ત વાતાવરણ છે અને મજા આવે છે. ઠંડો પવન આવે છે. જો રોડ તમે જુઓ.